તો વિદ્યાર્થી મિત્રો 30 દિવસના ચેલેન્જનો છે આજે ડે પ્રથમ, એટલે કે આજે પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે આપણે જોઈશું વિજ્ઞાન વિષયનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એટલે કે એસિડ બેઝ અને ક્ષાર પાઠનો. આજનો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો સૌપ્રથમ તો એની બનાવટ, તો કે જીપ્સમને 373 કેલ્વિન, કેટલા કેલ્વિન? 373 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરશું તો એ પાણીના અણુ ગુમાવશે, એટલે કે પાણી ગુમાવશે અને શું બનાવશે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. શું? તો કે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે. એને આપણે શું કહેશું? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે એનું સમીકરણમાં શું? તો કે જીપ્સમમાં, એટલે કે જીપ્સમ એટલે કે CaSO4 into 2H2O, એને કેટલા કેલ્વિન તાપમાને? 373 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરતા આપણને CaSO4 અને 1/2H2O પ્લસ 1/2H2O મળે છે, જેને આપણે શું કહેશું? પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવા રંગનો? સફેદ રંગનો પાવડર છે. હવે આ સફેદ રંગનો પાવડર જે મળે પ્લાસ્ટર ઓફ પેરિસ, એને આપણે ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળી જશે? પાછું જીપ્સમ બની જાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જોઈ, હવે એના શું જોશું? ઉપયોગો. તો ઉપયોગોમાં શું આવશે? તો કે ભાંગી ગયેલા હાડકાની સ્થિતિ સરખી કરવા, બીજું આપણે રમકડા અથવા સજાવટની સામગ્રી માટે, બીજું કે બ્લેકબોર્ડમાં વપરાતા સારી ક્વોલિટીના ચોક બનાવવા માટે, છતની પીઓપીમાં આપણે જોયું હોય તો મૂર્તિની પણ બનાવટમાં, અને જ્યારે ઉંમર મોટી થાય તો દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. તો તમારે આવા ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.